નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના દિયોડિયા ગામમાં આઈસીડીએસ દ્વારા પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। પોષણ ઉત્સવ અંતર્ગત મિલેટ વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું। સરકારશ્રી દ્વારા મિલેટ્સ શ્રી અન્ન અંગે જાગૃતતા આવી અને લોકો રોજિંદા આહારમાં મિલેટ્સનો ઉપયોગ કરતા થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મિલેટ્સ એટલે કે જાડા ધાન્યને પણ એવા પાકમાંથી એક ગણવામાં આવે છે। તેમાં જુવાર, બાજરી, રાગી, સાંબા, કંગની, ચીના, કોદો, કુટકી અને કૂટુ જેવા પાક આવે છે। ત્યાં લખતર તાલુકાના દિયોડિયા ગામમાં ઘટક કક્ષાની મિલેટ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરોએ ભાગ લીધો હતો। દેવળિયા ઘટક કક્ષાની વાનગી સ્પર્ધામાં દેવળિયા સરપંચ દિવ્યરાજસિંહ રાણા, ડેરીના ચેરમેન કિરપાલસિંહ રાણા, મેડિકલ ઓફિસર ડૉક્ટર વિશાલભાઈ મકવાણા, લખતર તાલુકા સીડીપીઓ પ્રતિભાબેન ત્રિવેદી, આંગણવાડી સુપરવાઇઝર નેહાબેન પરમાર, દેવળિયા તલાટી રાજુભાઈ, આંગણવાડી કાર્યકર, હેલ્પર બહેનો, ભૂલકાઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ભૂલકાઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા જે આ વાનગી બનાવવામાં આવી હતી તે વાનગીની તેમના દ્વારા નિહાળવામાં આવી હતી અને તેમની જાણમાં આવ્યું હતું કે આ જાડા ધાન્યમાંથી કેટલી બધી વાનગી બનાવી શકાય છે। झगड़ा सुन माँ दौड़ी आई दोनों को एक चपत लगा आधा चुन्नू तुम लेना आधा मुन्नू तुम लेना आपस में कभी ना रहना मिलजुल कर हमेशा।